આગે તું માન એક જોરદાર પ્રોમિસ આપ તો જ જવા દઈશ. સોચ પ્રોમિસ તારે જ કહેવાની. ના તું વિચાર ભાઈ ભલે ભૂખ લાગી મામાના પક્ષમાં ના હવે એવું નહીં મારું કહેવાનું માનીશ એટલે કયો બધું હું જે કહું એ બધું માનીશ કેટલી પ્રોમિસ પતિ આવી કહું ગઈ તો પછી આ શું છે ભાઈ કંઈક સ્પેસિફિક પ્રોપર વસ્તુ જોઈએ પ્રોમિસમાં. એમને એમનું મગજ દોડાવતો ને પણ તમે શું કામ દોડો? તો અમારે તો બધું દોડાવવું જ પડે એવું છે. કે ને કોઈ કે મારું ના, ના. બોલ પછી માલવાનું ના શર્મા છું કેમ એટલું ભાઈ એની સાઈડ લેવાની જરૂર નથી. બોલો બોલ રેકોર્ડિંગ થાય છે, રેકોર્ડિંગ કરું છું ભાઈ, ભૂલી ના જાઓ. બરાબર છે. પછી આપણે યાદ દેવડાવો. ત્યારે થેન્ક યુ ભાઈ મોટું કામ કરો છો. બોલ ચાલ મારાથી કોઈ દુખી ના થાય એવું કરીશું. બોલ. મારા તો કોઈ દુખી એટલે કોઈ એટલે કોઈ દેશ બધા જનરલ પ્રોમિસ થઈ ગઈ. કોઈ પૈસામાં તમારે કેવું પડે? સ્પેસિફિક તો પછી તારે જ કેવું પડે. જાતે વિચાર. હા દાદા, ના મારે એવું કઈ માઇન્ડમાં પ્રી માઇન્ડેડ નથી, જસ્ટ એમને જ કહું છું. બોલ ગુસ્સો નહીં કરવો. કોના ઉપર બધા ઉપર એવું તો પોસિબલ જ નથી ભાઈ. કઈ મારા માટે નથી માનતી. આના ઉપર ગુસ્સો નહીં કરવો. એના ઉપર કોઈ દિવસ ગુસ્સો નહીં કરું. એને બરાબર ધ્યાન રાખીશ. રિસ્પેક્ટ આપીશ. ઓકે. રિસ્પેક્ટ ઇઝ હા. મોર ઇમ્પોર્ટન્ટ નીચેનો બાજેટ લાવજે, ઉપર દેન આપવાનો. ગુસ્સા ઓર લવ. શું? ફરી બોલી જા. જાનવીને ક્યારે પણ ભાઈ તારે નહીં આવું બોલવાનું, નામ નહીં બોલવાનું. હું જન્મીને ક્યારે પણ દુખી નહીં કરું. રિસ્પેક્ટ આપી જાઓ, ચલો. ખ્યાતિ એમાં તુંય બોલી દે ચાલ એક બે વસ્તુ. બસ આવી ગઈ. હવે- મારે હવે- જે કેવું તું એ મારા જ હવે એમને તમારે તો આવી જવાનું, મારે ગયા ઉપર હવે એને આવવાનું. પણ તમારે આવી જવાનું પહેલા. મારે પહેલા તમે આવી જવાનું, તમારે આવી જવાનું પહેલા. તમારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. જોડે આવશે તો ના જોડી ના પાડે ને, એકલાનું જ હોય. તમારે આવી જવાનું ઉપર. અને આ પકડવું પડશે એનો ભાવ. હા એક મિનિટ. હા